જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા બેંકની હેડ ઓફિસ માટે જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠકથી ઠેબા ચોકડી તરફ જવાના રસ્તા પર યાર્ડ તરફના રસ્તા બાજુ એક વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે। આજે ગુરુવારે સવારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ લાલ દ્વારા આ બાંધકામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નવા નિર્માણ પામતા બેંક બિલ્ડિંગમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે। આ બેંક બિલ્ડિંગનું બાંધકામ ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ થશે તેમ જીતુભાઈ લાલે જણાવ્યું હતું। આ સમયે બેંકના ડાયરેક્ટરો અને જનરલ મેનેજર વગેરે સ્ટાફ તેમની સાથે જોડાયા હતા અને આ તકે પત્રકાર મિલનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ પત્રકાર મિલન કાર્યક્રમમાં ચેરમેન જીતેન્દ્રભાઈ લાલે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તાજેતરની વિકાસ ગાથા અંગે અને આગામી આયોજનો અંગે પત્રકારો સમક્ષ કેટલીક વિગતો આપી હતી। ચેરમેને જણાવ્યું હતું કે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જામનગર અને દ્વારકા જિલ્લામાં કુલ 39 શાખાઓ ધરાવે છે, જે પૈકી 13 શાખાઓ બેંકની માલિકીના મકાનમાં કાર્યરત છે અને બાકીની શાખાઓને પણ બેંકની માલિકીના મકાનોમાં કાર્યરત કરવા માટેની યોજના હાથ ધરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બેંકની વિવિધ શાખાઓ મારફતે ખેડૂતો ઉપરાંત વેપારીઓને પણ રાહતરૂપ વ્યાજ દરે લોન ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। ચેરમેને જણાવ્યું હતું કે બેંકની કામગીરીમાં સુધારો આવ્યો છે અને રિઝર્વ બેંક દ્વારા બેંકનું ગ્રેડ પણ સુધારવામાં આવ્યો છે। આ પત્રકાર મિલનમાં બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। જામનગર જિલ્લા સહકારી બેંક નવું બિલ્ડિંગ બનાવવા જઈ રહી છે। એ પ્રસંગે પત્રકાર મિલનનું આયોજન કરેલ અને અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી આ સહકાર વિભાગ સંભાળ્યો ત્યારથી ખૂબ એક્ટિવ રહી અને કામ કરી રહ્યા છે, જેના અનુસંધાને ગુજરાતની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એટલે કે GSC બેંક, જેના ચેરમેન અજયભાઈ પટેલ કે જેમને માથે જવાબદારી મૂકી અને અધિકારીઓને સાથે રાખી, નાબાર્ડને સાથે રાખી કાયદાકીય રીતે સહકારમાં ખેડૂતો ક્યાંય દુઃખી ના થાય અને એમને પાયલટ પ્રોજેક્ટ પણ અમિતભાઈ શાહ સાહેબના સૂચન મુજબ છેલ્લા ચાલી રહ્યો છે। આજે જ્યારે 2025 ઇન્ટરનેશનલ સહકારિતા વર્ષ ઉજવણી ચાલુ રહી છે, આ પાયલટ પ્રોજેક્ટમાં અમે બેંકે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે 20,000 જેટલા નવા બેંક એકાઉન્ટો ખોલ્યા અને એમાં 250 કરોડ જેટલી અમને ડિપોઝિટ પણ અમને વધી અને અમારી લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 66% વધારે લો કોસ્ટ ડિપોઝિટ છે। એટલે અમે નવી 37-38 જેટલી બ્રાન્ચ ખોલવા માટે પણ RBIમાં મંજૂરી માંગવા તરફ જઈ રહ્યા છીએ। અમે બિઝનેસમાં વેપારીઓને પણ લોન આપવા જઈ રહ્યા છીએ સસ્તા દરે, કે જેથી કરી અને બીજી બેંકો આપતી હોય એની સમાનતા અથવા એની સમાનતાથી પણ અમે થોડું નીચું રાખી
અને અમારો બિઝનેસ વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમે ફ્રોડ ના થાય એના માટે પણ TCS કંપની સાથે સોફ્ટવેર એનો વસાવ્યો છે. અમિતભાઈ શાહ સાહેબે સૂચન કર્યું હતું ગામે ગામડાથી ખેડૂતને આવવું ના પડે. એ સૂચનના અનુસંધાને અમે લગભગ 205 જેટલા માઇક્રો ATM ગામડામાં આપી દીધા છે અને 400 થી વધારે માઇક્રો ATM આપવાની તૈયારીમાં છે. જે માઇક્રો ATM એક જાતની બેંક જેટલી જ સુવિધાથી કામ કરે છે. આમ જુઓ તો હાલારનો, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને મોરબી જિલ્લાના પણ અમુક ગામો આવે છે આ બેંકના કાર્યક્ષેત્રમાં. એ ખેડૂતો દુઃખી ના થાય. અમે 7-8 પ્રકારની અલગ અલગ લોન આપવાની વ્યવસ્થા કરી છે, જેમાં ખાસ કરીને ઇમરજન્સી જ્યારે જરૂર પડે, કોઈને કોઈ દેવું ન થઈ જાય, કોઈ કરજમાં ના આવી જાય, કોઈ પણ વ્યક્તિને 10,000 ઉપાડે તો 10,000 નું વ્યાજ પડે, 20,000 ઉપાડે તો 20,000 નું, 50,000 ઉપાડે તો 50,000 નું, એ રીતે અમે લોન પણ કોઈ પણ જાતના મોર્ગેજ વિના મંડળી થ્રુ આપવાના જઈ રહ્યા છીએ. તો પત્રકારોમાં પણ જે પત્રકારોને જે તે જગ્યાએ બેઠેલા હોય એ સંસ્થા જો એના ગેરંટીનો લેટર આપતી હોય તો કોઈ પણ જાતના મોર્ગેજ વિના એ પણ અમે લાખ રૂપિયા જેટલી સરળ લોન આપવા માટેની અમારી તૈયારી છે. આ સગવડતા આપવા માટે સારા બિલ્ડિંગની જરૂર હતી. 67 વર્ષથી આ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ચાલુ થઈ ત્યારથી એ બિલ્ડિંગ હતું. હવે નવા સમય અને આધુનિક યુગમાં બિલ્ડિંગની જરૂર હતી એટલે અહીં અમે 150 ફૂટના રોડ ઉપર મહાપ્રભુજીની બેઠકથી આગળ રાધિકા સ્કૂલની સામેના ભાગમાં જ્યાં સર્કલ મોટું બનવા જઈ રહ્યું છે એની કોર્નરમાં જ કે જ્યાં આગળના ભાગમાં માર્કેટિંગ યાર્ડ પણ છે અને તાલુકાથી આવતા ડાયરેક્ટરો હોય કે ખેડૂતો હોય એને પણ મુશ્કેલી ના સર્જાય એ રીતનું આ લોકેશન પસંદ કર્યું છે. અને અહીંયા અમે લગભગ અંદાજે 25,000 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં બિલ્ડિંગ 4 માળનું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં આશરે 50,000 ફૂટ જેટલું અમે બાંધકામ કરશું. આ વ્યવસ્થાની અંદર અમે સ્ટ્રોંગ રૂમ આપશું, કોન્ફરન્સ રૂમ છે, ટ્રેનિંગ રૂમ છે, 300 જેટલા ખેડૂતો સાથે કોઈ મીટિંગ કરવી હોય તો એનો હોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ. ચેરમેન, વાઇસ ચેરમેન, MDની ઓફિસો, CEO, જનરલ મેનેજર, ADM બધાની ઓફિસો અને બધા ખાતાના વડા અધિકારીઓની અલગ અલગ ઓફિસો આપવા જઈ રહ્યા. આજના ઇલેક્ટ્રોનિક યુગમાં, ઝડપી યુગમાં આ સગવડતા એમને ઉપયોગી થાય એના માટેના અમારા પ્રયાસ છે. આ બિલ્ડિંગ અમે બહુ ઝડપી રીતે કામ ચલાવી રહ્યા છીએ. જાન્યુઆરીમાં અમારું બિલ્ડિંગ પૂરું થઈ જાય એવી અમને અપેક્ષા છે અને ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું ઓપનિંગ કરી અને અહીંયા અમે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, પરંતુ જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી જિલ્લાના અમુક ગામોની આ બેંક છે કે જેની હેડ ઓફિસ અમે આ જગ્યાએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં અહીંયા બેંકની પણ વ્યવસ્થા કરશું જે બ્રાન્ચ તરીકે ઉપયોગી થાય અને હજી જરૂર જણાશે વ્યવસ્થામાં ડે બાય ડે એના ઉપર વિચાર કરી અને વ્યવસ્થા કરવામાં આવશે.